सर्वदेवानां मित्रावरुणनिर्मिताः प्रतिष्ठान्ते करोम्यत्र मण्डले देवतैः सह ततो नामिका कलशं संपृष्ट्वा કલશના કાંઠે હાથ રાખજો, પતિ પત્ની બંને, અને તમારે હાથ જોડી રાખવાનું. આપણે શોભાયાત્રા પૂરી થાય એના પછી જલયાત્રા કરવી પડે, જલ લેવા જવું પડે. પણ એક દિવસની પ્રતિષ્ઠામાં 3 દિવસનું કામ કરો તો મંત્ર આધીન દેવતા, અહીં બ્રાહ્મણો મંત્ર બોલે અને દેવતાઓ ફટોફટ આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે અને આપણું કાર્ય નિર્વિઘ્ન પૂર્વક પરિપૂર્ણ થાય. તો ભગવાનને કહેવાનું કે હે જલ દેવતા, અમારે માં સરસ્વતીને સ્નાન વિધિમાં, સ્નપન વિધિમાં 7 નદીઓના પાણીની જરૂર છે, 7 સાગરના પાણીની જરૂર છે, 68 તીર્થનો જળ અને 7 નગરીઓની માટીની જરૂર છે. તમે હાથ લેવા જાય તો માવજીભાઈ 1 વર્ષે લઈને બધું આવે, પછી આવતી સાલ વસંત પંચમીની પ્રતિષ્ઠા થાય. પણ મંત્ર આધીન દેવતા, અહીં આગળ અમે જે મંત્ર બોલીએ 7 નદીઓના, 7 સાગરોના, તીર્થોના, એ તીર્થથી આવાન આ જળ શુદ્ધ થશે. ઓમ કલશસ્યામઘે વૈષ્ણો કંઠે રુદ્ર સમાર્ષિતા મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગુણા સ્મૃતા શોધો સાગરા સર્વે સપ્તદીપા વસુંધરા ઋગ્વેદો યજુર્વેદ સામવેદ અથર્વણ અંગેશ્ચ સૈદા સર્વે કરસંભો સમાર્ષિતા.